જય દ્વારકાધીશ મારા તમામ મિત્રોને ખાસ તો આ વિડીયોમાં વાત કરવાની છે 31 મે સુધીનું સૌરાષ્ટ્ર ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે તેમજ આ ઉપરાંત જોઈએ તો હવામાન ચાર્ટ છે એ શું બતાવી રહ્યા છે તેના લેખાજોખાની વાત કરીએ તો સૌથી પહેલા વાત કરીશું આપણે બંગાળની ખાડીની વરસાદી સિસ્ટમ જે એક મજબૂત વરસાદી સિસ્ટમમાં પરિવર્તિત થઈ છે અને ચોમાસુ રેખાની વાત કરીએ તો ચોમાસુ રેખા અંદમાન નિકોબાર અને શ્રીલંકાની આસપાસ રહેલી છે। ત્યારબાદ વાત કરીશું આપણે 31 મે સુધીમાં તો કે સૌરાષ્ટ્ર ગુજરાતનું કેવું રહેશે વાતાવરણ। તો સૌથી પહેલા તેની વાત કરીએ તાપમાનની તો તાપમાન છે વધઘટ સાથે છે હીટવેવ જોવા મળશે 31 મે સુધી। જોકે વાદળછાયું વાતાવરણ છે એ જોવા મળતું નથી, તેના હિસાબે તાપમાનમાં છે એ વધારો થઈ રહ્યો છે અને અમુક દિવસે વધઘટ સાથે તાપમાન છે જોવા મળશે। ત્યારબાદ આપણે વાત કરીશું અસ્થિરતાની તો અસ્થિરતા છે 25-26 તારીખ સુધી છે। સૌરાષ્ટ્રનું હવામાન, કચ્છનું તેમજ ગુજરાતનું હવામાન છે એ મોટે ભાગે સૂકું જોવા મળશે, પરંતુ ક્યાંક ક્યાંક પ્રી મોન્સૂન એક્ટિવિટી છે સીમિત વિસ્તારમાં થઈ શકે અસ્થિરતાના હિસાબે, જેમાં અમુક જ વિસ્તારમાં મર્યાદિતમાં જોવા મળશે। ત્યારબાદ વાત કરીશું 26 તારીખ બાદમાં તો કે પ્રી મોન્સૂન એક્ટિવિટીમાં થોડો ઘણો છે એ વધારો થઈ શકે છે। કેટલો વધારો થશે તે વાત છે એ આપણે આગળના વિડીયોમાં કરીશું। હાલ મુજબ જોઈએ તો અસ્થિરતા છે એ અમેરિકન હવામાન ચાર્ટ તેમજ યુરોપિયન હવામાન ચાર્ટ છે 31 મે સુધી અસ્થિરતા છે એ ઓછા પ્રમાણમાં દર્શાવી રહ્યા છે પોતાના ચાર્ટમાં, પરંતુ 26 મે બાદ છે તેમાં થોડો ઘણો ફેરફાર થઈ શકે એ બાબતે આગળ વાત કરીશું। ત્યારબાદ વાત કરીએ તો 31 મે સુધી અરબ સાગરમાં કોઈ મજબૂત સિસ્ટમ બનવાની શક્યતા દેખાતી નથી બંને હવામાન ચાર્ટનો અભ્યાસ કરતા। આ ઉપરાંત વાત કરીએ તો બંગાળની ખાડીની સિસ્ટમ છે ગુજરાતને સીધી રીતે અસર કરતા થતી નથી, ફક્ત એના થોડા ઘણા વાદળો છે એ આવી શકે છે, બાકી બંગાળની ખાડીની વરસાદી સિસ્ટમ છે સૌરાષ્ટ્ર ગુજરાતને જરા પણ અસર કરતા થશે નહીં। તેમજ આ ઉપરાંત વાત કરીએ તો 1 જૂનની આસપાસથી વાતાવરણમાં પલટો આવે એવી આશા રાખીએ છીએ, જેના હિસાબે છે એ આશા રાખી તો પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ છે જોવા મળી શકે છે, પરંતુ એ બાબતે ફરીથી આપણે વિડીયોમાં છે એ વાત કરતા રહીશું। મિત્રો, જો અમારી ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી શકો છો, તેમજ માહિતી સારી લાગે તો વિડીયો લાઈક તથા શેર કરી દેજો। મિત્રો, વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર। જય જવાન, જય કિસાન, જય દ્વારકા।